હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 1 અધ્યયન સંપુટ ગણિત એકમ 12 બજાર આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પહેલાં જ અભિનય ગીત આપેલું છે 1 રૂપિયાના 10 કા 10। આને આપણે સમૂહમાં સરસ રાગ સાથે આપણે ગવડાવવાનું છે। પછી અહીં બીજું છે ચલણી નાણું ઓળખીએ ચાલો। આને પણ આપણે સારા રાગમાં ગવડાવવાનું છે। પછી ચિત્ર જોઈને ચર્ચા કરવાની છે। આ ચિત્ર છે એની આપણે ચર્ચા કરવાની છે અને પ્રશ્નોત્તરી કે ચિત્રના આધારે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરવાની। ચિત્રમાં શું શું દેખાય છે, તમને કઈ કઈ વસ્તુની ખરીદી કરવી ગમે છે, ચિત્રમાંથી કઈ કઈ વસ્તુઓ તમે ચલણી સિક્કાથી ખરીદશો એની આપણે ચર્ચા કરવાની છે। હવે જુઓ અને લખો। તો આ સિક્કા છે અને આ નોટ છે, તો કેટલા કેટલાની છે તે આપણે લખવાની છે। તો પહેલું છે 2નો સિક્કો, ત્રીજો 5નો, ચોથો 10નો છે અને આ 10ની નોટ છે, 20ની નોટ, 50ની નોટ અને 100ની નોટ છે। હવે કિંમત કહો અને નીચે આપેલા ચિત્રમાં રંગ પૂરો। અહીં એક પેન્સિલની કિંમત કેટલી થાય, એક પેનની કિંમત કેટલી થાય એ આપણે ચર્ચા કરવાની છે। પછી અહીં અંદાજિત કિંમતના આધારે ખરાની નિશાની કરો। પછી અહીં વસ્તુઓના અંદાજિત કિંમતની ચર્ચા કરવાની છે। તો એ સંચો છે એ 5 રૂપિયામાં 5 રૂપિયા અને બોલપેન 10 રૂપિયા, રબર 4 રૂપિયા અને વોલીબોલ છે તે 10 રૂપિયા, પતંગ છે 10 રૂપિયા અને ચોકલેટ છે 20 રૂપિયા। તો એને હવે આપણે અંદાજિત કિંમત સાથે જોડીશું। પછી આપણે અહીં શું કરવાનું, ચાલો આપણે પણ આ કરીએ। તો અહીં એક પેન્સિલની મદદથી વિવિધ સિક્કાની છાપ પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તો આપણે અહીં જુઓ સિક્કાની છાપ પાડી છે। અહીં સાચા જવાબ માટે ખરાની નિશાની કરવાની છે। અહીં ચિત્રમાં આપેલા નોટ અને સિક્કાનો ઉપયોગ કરી લખેલી રકમ જુદી જુદી 4 રીતો બનાવવાની છે। પછી અહીં જાદુઈ થેલીની રમત રમવાની। થેલીમાં 1, 2, 5, 10 રૂપિયાના કેટલાક સિક્કાઓ રાખી તમારા મિત્રને કોઈ પણ એક સિક્કો લેવા માટે કહો। કયો સિક્કો છે તે પૂછો। અહીં મનપસંદ સિક્કા દોરી 15 રૂપિયા બનાવવાના છે। પછી પાછળના છૂટા કરવાના છે અને નાણાંના મૂલ્યને ધ્યાને લઈ સૌથી નાની રકમથી સૌથી મોટી રકમ સુધી ચડતા ક્રમમાં ગોઠવવાની છે। અહીં મેળામાંની વસ્તુ ખરીદવાની છે। આ મેળામાં વસ્તુ મળે છે તો આપણે આ વસ્તુ ખરીદવાની છે। તો મિત્રો અહીંયા એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।